ત્યાં એ ગ્લાસની ડોરની બહાર એને સ્મોક જોયો તો લેડીઝને બધા રાડો પાડવા માંડ્યા. પછી ત્યાંના સ્ટાફ અમને પાછળની બાજુ કોર્નરમાં લઈ ગયા કે ઇમરજન્સી એક્ઝિટ અહીંયા છે, પણ ઇમરજન્સી એક્ઝિટ પર ફ્લેમ હતી કેમ કે એની નીચે જ આગ લાગી હતી. તો પછી મને ત્યાં કોર્નરમાં પતરું દેખાણું કે આ પતરું તોડીને આપણે જઈ શકીએ. તો મેં એ પતરું તોડ્યું અને ત્યાં બોલિંગમાં અમે લગભગ 20-30 જણા હતા. મોસ્ટલી બધા ત્યાં કોર્નરમાં આવી જ ગયા હતા, પણ ત્યાં ધુવાડો એટલો હોવાના લીધે કે જ્યારે મેં પતરું તોડ્યું એના પછી મેં 3-4 લોકોને જવા દીધા. પછી મેં મારા કઝિનને ગયો એટલે મેં રાડ પાડી અને એને બોલાવ્યો કે જલ્દી અહીંયાથી નીકળી જા, ગમે થાય. એ વયો ગયો, પછી 2 જણા ગયા, પછી હું ગયો. એટલે મારા નીકળવા પહેલાં મારો શ્વાસ પૂરો થઈ ગયો હતો. આ સ્મોક ભરાઈ ગયો હતો આખો લંગ્સમાં. તો ત્યાંથી કૂદીને પછી અમે હોસ્પિટલ આવ્યા છીએ. ફર્સ્ટ ફ્લોરેથી કૂદી ગયા હતા. અંદાજે તો અમે પહેલાં 10-15 જણા અમે નીકળી શક્યા છીએ. પછી મારો શ્વાસ પૂરો થઈ ગયો એટલે એવું લાગતું નથી કે મારા પછી જાજા લોકો આવી શકાય.